ફતેપુરા તાલુકાના નાનીરેલ પૂર્વ ગામે આદિવાસી નિજ સેવા આશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. તારીખ 11/2/2024ના રોજ ફતેપુરા તાલુકાના નાનીરેલ પૂર્વ ગામે આદિવાસી સમાજની આદિવાસી નિજ સેવા આશ્રમનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું. સૌપ્રથમ પ્રાકૃતિક આરતી, ચાંદ, સૂરજ, આંબા, ધરતી, આસમાન, પાણી, પવન, વાડી અને બગીચાની આરતી ઉતારવામાં આવી તેમજ પાઠ પૂજન કરી આ જમીનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ આવેલ મહેમાનો આદિવાસી બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તેમજ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને આશ્રમ બનાવવા માટે જમીન દાન કરનાર દાતાને તેમજ આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરનાર આગેવાનોને તેમજ મહેમાનોને વસ્ત્રદાન કરવામાં આવ્યું. આ પ્રસંગે આદિવાસી સમાજના મહંતો, સંતો, વડીલો, ભાઈઓ અને બહેનો તેમજ નાના બાળકો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં નાનીરેલ પૂર્વ ગામે ઉમટી પડ્યા. વક્તાઓ દ્વારા આપણા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડા, જલકારીબાઈ, કાલીબાઈ, દુર્ગાવતીબાઈ રાણા, પૂજા ભીલ, તાંત્યા મામા વિશે આદિવાસી સમાજને માહિતી આપી જાગૃત થવા આહવાન કરવામાં આવ્યું. આમાં કાર્યક્રમમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વાતો આપણે એટલે કહી છે પાંડવ કાળની અંદર આ વિસ્તાર આપણો હેડંબાવન કહેવાતું હતું અને ભીમની પત્ની એ આપણે આદિવાસી કહેવાતી હતી. રાક્ષસ અને આ લોકોએ શબ્દ વાપર્યા છે, પરંતુ જે સમાજની સામે આંગળી ચીંધે એને લોકોએ આ રાક્ષસ ચીંધ્યા છે. સમાજની સામે આંગળી ચીંધે અન્યાય થયો હોય એ અન્યાય સહન ન કરે અને વાત ધર્મની કરતા હોય ત્યારે એવા લોકોને આવા ભદ્ર સમાજોએ રાક્ષસ કહ્યા છે. ભીમની પત્ની જે હેડંબા હતી એ આપણા સમાજની હતી. એ આ આદિવાસી વિસ્તારનો આ હેડંબા વિસ્તાર કહેવામાં આવે છે. તો આ વાત શાસ્ત્રોમાં આદિવાસીઓના વિસ્તારની ઘણી બધી વાતો આવે છે. સબરીબાઈ આદિવાસી હતી, ઘણા ભક્તો થઈ ગયા, ઘણા સુરવીરો થઈ ગયા. આધુનિક જમાનાના આ ક્રાંતિવીર અહીંયા નામ લખ્યા છે. રિપોર્ટર કિરણ ડામોર, બોધી ભારત, ફતેપુરા.